હેલો, ગુડ આફ્ટરનૂન. હા સર, આવે છે. ગુડ આફ્ટરનૂન. ગુડ ઓકે, આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન. સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. કાલે આપણે ડિસ્કસ કરેલું સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ની અંદર વોટ ઇઝ અ સેલ ડિવિઝન, વોટ ઇઝ અ સેલ સાયકલ, વાય સેલ આર ડિવાઇડ. Major three question answer we will discuss in later lectures. And after we will discuss a cell division process, time interval, incubation period, like a prokaryotic cell, human cells, eukaryotic cells. And after chart graph જોયો તો આપણે cell division process બે પાર્ટમાં ડિવાઈડ છે. ફર્સ્ટ ઇઝ અ ન્યુક્લિયસ ડિવાઇડ્સ, કેરિયોકાઇનેસિસ. સેકન્ડ ઇઝ અ સાઇટોપ્લાઝમ ડિવાઇસ, dividation, cytokinesis. Phase of the cell cycle, cell is interphase, M phase, resting phase. સેલ છે એ ફર્સ્ટ ડિવાઈડ થવા માટે રેસ્ટિંગ ફેઝ એટલે કે ઇન્ટરફેઝમાં એન્ટર થાય છે. તેના પર ઇન્ટરફેઝના G1 ફેઝ, S ફેઝ, G2 ફેઝની અંદર થી સેલ છે એ પાસ આઉટ થતો હોય છે. તેના પર સેલ્સ છે G1, S અને G2 ફેઝમાંથી પાસ આઉટ થઈને એક M ફેઝ, માઇટોસિસ ફેઝ કાં તો એ મિયોસિસ ફેઝની અંદર એન્ટર થાય છે. જો રિપ્રોડક્ટિવ સેલ હશે તો એ મિયોસિસ 1 અને મિયોસિસ 2 ની હેલ્પથી એ સેલ ડિવિઝન થશે. અને નોર્મલ સેલ લાઈક મસલ સેલ, સાઇટોસ્કેલેટલ સેલ્સ, હાર્ટ સેલ એક્સેટ્રા જો કોઈ સેલ હશે તો એ માઇટોસિસ ફેઝથી એટલે કે એમ ફેઝથી ડિવાઇડેશન પ્રોસેસ આગળ કરશે. Am I right? Hello. Yes, sir. Yes, sir. Okay. Then after we will discuss today chapter interphases, resting phase. We will discuss today interphase, resting phase. આજે આપણે G1, S, G2 અને G0 phase છે એ ડિસ્કસ કરવાના છે. G1 phase, S phase અને G2 phase છે. and then after G0 phase છે એના ફૂલ ફોર્મ શું છે? એ સ્ટેજ દરમિયાન સેલની અંદર કેવા ચેન્જીસ આવે છે? જે માઇનોર ચેન્જીસ આવે છે જે આપણે વાત કરી હતી કે એ G1 ફેઝની અંદર રેપ્લિકેશન થશે, ડીએનએ બનશે, પ્રોટીન્સ બનશે, ન્યુક્લિયર ડિવાઈડ થશે. તો ન્યુક્લિયર ડિવાઈડ થવા માટેની જે પ્રોસેસ છે એ જે ફેઝિસ છે એ ફેઝિસમાંથી પાસ આઉટ થવા માટે એ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાંથી પાસ આઉટ થવા માટે જે કહેવાય કે જે પ્રોસેસ થતી હોય છે એ પ્રોસેસને આપણે આજે ડિસ્કસ ડિટેલમાં કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ ફેઝ છે આપણો આજનો એ છે G1 ફેઝ. તો સિમ્પલ વાત કરી દઉં કે આ એક સેલ છે, એ સેલને ડિવાઈડ થવું છે. પ્રી એક્ઝિસ્ટિંગ સેલ છે, એ સેલને ડિવાઈડ થવું છે. તો ઇન્ટરફેઝની અંદર એન્ટર થાય છે. ઇન્ટરફેઝની અંદર ફર્સ્ટ ફેઝ એનો આવે છે G1 ફેઝ. તેના પર G1 માંથી એ S ફેઝમાં જશે, S માંથી G2 ફેઝમાં થશે. અને જો સેલ છે એ G2 ફેઝમાંથી ડાયરેક્ટલી જશે M ફેઝમાં, અધરવાઇઝ એ જશે meiosis phase. Then after complete of M phase or meiosis phase is a return to interphase, or other options cell are stop dividation process G0 phase. જો સેલને હવે ડિવાઈડ નહીં થવું હોય તો G0 phase છે એમાં રિટર્ન થશે. ઓકે, એટલું આપણે કાલે ડિસ્કસ કરેલું. તો આજે ફર્સ્ટ ફેઝ છે એ ડિસ્કસ કરવાનો છે, એની જે ડિટેલ છે એ ડિસ્કસ કરવાની છે. ફર્સ્ટ ફેઝિસની ડિસ્કશનમાં G1 ફેઝ. વોટ ઇઝ અ G1 ફેઝ ફૂલ ફોર્મ? G1 ફેઝ છે એનું ફૂલ નેમ શું છે? તો G1 ફેઝ નું ફૂલ નેમ છે ગેપ 1 ફેઝ. ગેપ 1 ફેઝ યાદ રાખવાનું છે. ગેપ GAP 1 phase. Gap 1 phase. Cell are divided. Pre-existing cell છે એને જો ડિવાઈડ થવું છે તો એ ફર્સ્ટ ઇન્ટરફેઝના G1 ફેઝની અંદર એન્ટર થાય છે. G1 ફેઝ છે એની અંદર કેવા કેવા ચેન્જીસ આવે છે, એનું વર્કિંગ શું હોય છે? તો G1 phase is the first phase of the interphase. M phase and present cell division process starting point. M phase and present cell division process છે
જીવન ફેઝ છે એ જનરલી એવું કહેવાય કે સપોઝ કે આપણો જીવન ફેઝ છે, ક્લિયર? આ જીવન ફેઝ છે, એ જીવન ફેઝ અને જે આ એમ ફેઝ છે, એમ ફેઝ નો જે લાસ્ટ ફેઝ છે ટીલો ફેઝ, એ ટીલો ફેઝ અને જીવન ફેઝ એ બંને વચ્ચે, એટલે કે એમ ફેઝ માંથી જો કોઈ સેલ બહાર આવેલો છે, જનરલી બે ડોટર સેલ બની ગયા છે, તો આ ડોટર સેલ ને ડિવાઈડ થવું છે, તો જનરલી એને કયા સ્ટેજ ની અંદર જવું જશે? જીવન ની અંદર. સમજાય છે કાંઈ કે ઉપરથી જાય છે? ઉપરથી. ઓકે, ઉપરથી જાય છે. બીજા કોઈને સમજાય છે? હા સર, સમજાય છે. જો જનરલી હું એવું કહું છું, હવે પાછળ વહી આવીએ જીવન ફેઝ ની અંદર આ સેકન્ડ સેન્ટેન્સ છે એ સમજવા માટે. યસ, અહીં આવી જઈએ. કોઈ ફેઝ છે, આ માનો કે કોઈ એક સેલ છે, આ સેલ છે, એ સેલ જીવન માંથી એસ, G2 અને એમ ફેઝ ના બધા સ્ટેજ માંથી પાસ આઉટ થયો છે. તો આપણે જીવન ફેઝ ની ડિટેલ લખતા હોય તો પહેલા તો એવું લખ્યું કે ઇન્ટરફેઝ છે એનો ફર્સ્ટ સ્ટેજ એટલે જીવન ફેઝ, ક્લિયર? બીજો પોઈન્ટ એવું લખ્યું કે કોઈ સેલ છે એ એમ ફેઝ માંથી પાસ આઉટ થાય છે અને ફરીથી એને સેલ સાયકલ સ્ટાર્ટ કરવું છે, તો એને ફરીથી ક્યાં આવવું જોશે? જીવનમાં. સમજાઈ ગયું? જીવનમાં. હેલો, યસ સર. હવે સમજાય છે? હા. એટલે મિડલ એવું કહેવાય કે M1 નો છેડો અને G1 નો સ્ટાર્ટિંગ પોઈન્ટ. M1 નો જો આ ટીલો ફેઝ છે એ કમ્પ્લીટ થાય તો એ સેલને ડિવાઈડ થવું છે, તો ફરીથી સાયકલ શરૂ થવા માટે ક્યાં આવવું જોશે એને? G1 phase. G1 ફેઝ ની અંદર. તો એવું કહેવા માંગે છે આપણું જે સેકન્ડ સેન્ટેન્સ છે એ સેકન્ડ સેન્ટેન્સ આપણું એવું હતું કે ભાઈ એમ ફેઝ એન્ડ પ્રેઝન્ટ સેલ ડિવિઝન પ્રોસેસ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એમ ફેઝ અને પ્રેઝન્ટ જે સેલ છે એને ડિવિઝન પ્રોસેસ છે એ અગેન ચાલુ કરવી છે, તો એના માટેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એમ ફેઝ છે. એમ ફેઝ થી જે આપણને ડોટર સેલ મળ્યા છે એ ડોટર સેલ નો જે સેલ ડિવિઝન પ્રોસેસ સ્ટાર્ટ કરવી છે તો એ જીવન ફેઝ થી થશે. તેના પર ફંક્શન એટલે વર્ક, કે ભાઈ એકચ્યુઅલ માં જીવન ફેઝ ની અંદર આ જે પ્રી એક્ઝિસ્ટિંગ સેલ છે, સપોઝ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ છે, ફર્સ્ટ ટાઈમ હશે તો પ્રી એક્ઝિસ્ટિંગ સેલ, તેના આફ્ટર આ સેલ ડિવાઈડ થઈને એના જે બે ડોટર સેલ ની અંદર કન્વર્ટ થઈ ગયો છે, તો આ ડોટર સેલ છે એ પણ આપણે એવું જ કહીશું કે પ્રી એક્ઝિસ્ટિંગ સેલ, એમાંથી નવા બે સેલ બનાવવાના છે આપણે. તો આ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ છે જે ઓલરેડી સેલ સાયકલમાં બની ગયો છે, અહીંયા ન્યુક્લિયસ છે, તો એની અંદર જીવન ફેઝ ની અંદર જ્યારે આ સેલ એન્ટર થાય છે ત્યારે કેવા ચેન્જીસ આવે છે? તો જીવન ફેઝ ની અંદર એની અંદર ડીએનએ સિન્થેસિસ થાય છે. ફર્સ્ટ એ જે ન્યુક્લિયસ છે, ફર્સ્ટ તો ન્યુક્લિયસ ડિવાઈડ થશે. ન્યુક્લિયસ ડિવાઈડ થવા માટે સ્પેશિયલી એવું કહેવાય કે એનું જે ડીએનએ છે એ સિન્થેસિસ થશે. ડીએનએ સિન્થેસિસ થશે એટલે કે ડીએનએ રેપ્લિકેશન થશે, ડીએનએ રેપ્લિકેટ થશે, કેમ કે ડબલ ડીએનએ પ્રોડ્યુસ કરવું પડશે, બે સેલ આપણે બનાવવાના છે. તો ફર્સ્ટ ન્યુક્લિયસ ડિવાઈડ કરવા માટે આની અંદર જે ક્રોમોઝોમ્સ, આની અંદર જે ડીએનએ છે એ આપણી લો ક્વોન્ટિટીમાં છે, તો લો ક્વોન્ટિટીનું ડીએનએ છે એને બંને સેલની અંદર ઇક્વલ કરવા માટે ફર્સ્ટ તો ડીએનએ રેપ્લિકેશન, એટલે કે હજી સેલ ડિવિઝન સ્ટાર્ટ થાય, ખબર છે આ સેલને કે મારે સેલ ડિવિઝન કરવાનું છે, કે ભાઈ મારામાંથી મારા બે ડોટર સેલમાં કન્વર્ટ થવાનું છે, જો એવો એની પાસે મેસેજ આવે છે તો આ જે સેલ છે એનું જે ન્યુક્લિયસ છે એની અંદર જે ડીએનએ છે એ ડીએનએ સિન્થેસિસ થવાની સ્ટાર્ટ કરશે. અને સિન્થેસિસ થવા માટે રિક્વાયર્ડ છે સમ ટાઈપ ઓફ એન્ઝાઇમ્સ એન્ડ પ્રોટીન. ઘણા બધા એન્ઝાઇમ્સ છે અને જે પ્રોટીન્સ છે, એ એન્ઝાઇમ્સ છે એ ડીએનએ નું સિન્થેસિસ માટેનો મેસેજ આપે છે ન્યુક્લિયસમાં. ક્રોમોઝોમ્સ ની અંદર, ન્યુક્લિયસ ની અંદર ક્રોમોઝોમ્સ પ્રેઝન્ટ હોય આ ટાઈપના, તો આ ટાઈપનો જે ક્રોમોઝોમ્સ છે એ ક્રોમોઝોમ્સ ને મેસેજ આપે છે કે ભાઈ તમે ડીએનએ રેપ્લિકેશન સ્ટાર્ટ કરો, બીકોઝ કે આપણે જ્યારે સિન્થેસિસ થવાનું છે એટલે કે બે ભાગમાં વિભાજિત થવાનું છે, બે ભાગમાં ડિવાઈડ થવાનું છે, તો આ ડીએનએ છે એ બંનેમાં ઇક્વલ થાય તો એના માટે આપણે સિન્થેસિસ સ્ટાર્ટ કરવાનું છે. સાથે સાથે પ્રોટીનનું પણ સિન્થેસિસ થવું જોશે. એટલે ન્યુક્લિયસ ની અંદર જે સાયટોપ્લાઝમ છે, ન્યુક્લિયસ નું સાયટોપ્લાઝમ, જ્યારે મેં કીધું હતું ન્યુક્લિયસ આપણે સ્ટડી કરાવતા હતા કે આ ટાઈપનું ન્યુક્લિયસ છે, તો આની અંદર આ રીતના ક્રોમેટિન છે, ક્રોમેટિન એટલે આપણે ડીએનએ, ક્રોમોઝોમ્સ એક્સેટ્રા. ક્રોમોઝોમ્સ અને જે ડીએનએ છે એ તો ડબલ થવા લાગ્યા છે, સપોઝ એની અંદર જે ડીએનએ છે એ રેપ્લિકેટ થવા લાગ્યું છે,
બટ એની સરાઉન્ડિંગ જે મેટ્રિક્સ છે ન્યુક્લિયસનું, એની સરાઉન્ડિંગ આ જે ન્યુક્લિયસનું મેટ્રિક્સ છે, આ મેટ્રિક્સ ની અંદર જે સાયટોપ્લાઝમ્સ છે એની અંદર પ્રોટીન્સ હશે, તો એ પ્રોટીન્સ પણ 2 પાર્ટમાં ડિવાઈડ થવા પડે. પ્રોટીન્સ પણ કેટલા પાર્ટમાં ડિવાઈડ થવા પડે? 2 પાર્ટમાં. તો 2 પાર્ટમાં ડિવાઈડ થવા માટે એને પણ ઇક્વલાઇઝેશન પાર્ટમાં ડિવાઈડ કરવાના છે, તો એટલા માટે એનું પણ સિન્થેસિસ જરૂરી છે. તો જીવન ફેઝમાં ડીએનએ સિન્થેસિસ થશે, પ્રોટીન સિન્થેસિસ થશે, એટલે ડીએનએ નવા બનશે અને નવા પ્રોટીન બનશે. ન્યૂ ડીએનએ આર જનરેટ, ન્યૂ પ્રોટીન્સ આર જનરેટ. રિક્વાયર્ડ સ્પેશિયલ ટાઈપ ઓફ એન્ઝાઇમ્સ, ઘણા ટાઈપના જે એન્ઝાઇમ્સ છે, સ્પેશિયલ ટાઈપના એન્ઝાઇમ્સ છે, એ એન્ઝાઇમ્સ આ જે પ્રોસેસ છે પ્રોટીન સિન્થેસિસ અને ડીએનએ સિન્થેસિસની ન્યુક્લિયસની અંદર એ સ્ટાર્ટ કરે છે, એટલે કે એ સ્ટાર્ટ કરવા માટે રિસ્પોન્સિબલ છે. DNA synthesis required enzymes and protein synthesis start. DNA do not synthesis in this phase. DNA synthesis required enzymes and protein synthesis start. DNA not synthesis in this phase. High metabolic activity, higher cell growth. સમજાય છે? હેલો હેલો. હા સર સમજાય છે. એક પોઈન્ટ અહીંયા તમને ન સમજાય એવો છે, એ મને હું તમને કહું છું. યસ, ડીએનએ સિન્થેસિસ થશે એવું લખ્યું છે. એના માટે જે રિક્વાયર્ડ ડીએનએ સિન્થેસિસ માટે જે રિક્વાયર્ડ એન્ઝાઇમ્સ છે, એ એન્ઝાઇમ્સ ન્યુક્લિયસની અંદર હશે અને એ એન્ઝાઇમ્સ છે એ સિન્થેસિસ થશે અને પ્રોટીન સિન્થેસિસ પ્રોસેસ સ્ટાર્ટ થશે. ધેન આફ્ટર જે ડીએનએ સિન્થેસિસ માટે રિક્વાયર્ડ જે એન્ઝાઇમ્સ છે, એ ડીએનએ નું રેપ્લિકેશન એટલે કે સિન્થેસિસ આ ફેઝની અંદર સ્ટાર્ટ કરી દેતા નથી. ઓન્લી શું સ્ટાર્ટ થાય છે? પ્રોટીન સિન્થેસિસ. ઓન્લી શું સ્ટાર્ટ થાય છે? પ્રોટીન સિન્થેસિસ. ક્રિશા, ટીશા, પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસ ઓમ. મીન્સ કે સર આમાં ખાલી એન્ઝાઇમ્સ હજી પ્રિપેર થાય સિન્થેસિસ માટે, પણ આમાં સિન્થેસિસ કરે નહીં ડીએનએ ને, નેક્સ્ટ ફેઝમાં કરે. યસ, વેરી ગુડ, એક્સેલન્ટ. ડીએનએ સિન્થેસિસ રિક્વાયર્ડ એન્ઝાઇમ્સ એવું સેન્ટેન્સ છે, એટલે કે ડીએનએ સિન્થેસિસ માટે જે એન્ઝાઇમ્સ રિક્વાયર્ડ છે એ બનવાના છે G1 ફેઝમાં, અને પ્રોટીન સિન્થેસિસ સ્ટાર્ટ થઈ જાય છે. તેના આફ્ટર પ્રોટીન સિન્થેસિસ થાય છે, એટલા માટે એની મેટાબોલિક એક્ટિવિટી હાઈ હોય છે અને સેલનો જે ગ્રોથ હોય એ પણ હાઈ હોય, બીકોઝ ઓફ કે પ્રોટીન સિન્થેસિસ થશે તો સેલનું સાઇટોપ્લાઝમ ઇન્ક્રીઝ થશે, રાઈટ? સેલની અંદર જે સાઇટોપ્લાઝમ્સ છે એ ઇન્ક્રીઝ થશે, એ સેલનું સાઇટોપ્લાઝમ ઇન્ક્રીઝ થશે, એટલે કાલે મેં કીધું હતું કે વાય આર સેલ ડિવાઈડ, તો હવે સેલને ડિવાઈડ નહીં થવું હોય તો પણ થવું પડશે. હેલો. હા સર. ઓમ, સમજાય છે બેટા? યસ સર. ઓકે, જો હવે એવું એમસીક્યુ માટે શું ઇમ્પોર્ટન્ટ છે, તો એમસીક્યુ માં તમને એવું પૂછે કે કયા ફેઝ થી ડીએનએ સિન્થેસિસ સ્ટાર્ટ થાય છે, તો આપણે એવું વાંચેલું હોય ડીએનએ સિન્થેસિસ રિક્વાયર્ડ એન્ઝાઇમ્સ આર સિન્થેસિસ. સમજી લેજો, ડીએનએ સિન્થેસિસ માટે જરૂરી એન્ઝાઇમ્સ છે એ સિન્થેસિસ થાય છે. સિન્થેસિસ થવું એટલે બનવું, ક્રિએટ થવું. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ G1 ફેઝ ને એવું સમજી લઈએ છે કે ડીએનએ G1 માં બને છે, નોટ એના માટે રિક્વાયર્ડ એન્ઝાઇમ્સ છે એ G1 માં બને છે, અને બીજા જે પ્રોટીન્સ છે એ સિન્થેસિસ થાય છે. ઓકે, ધેન આફ્ટર એસ ફેઝ, નેક્સ્ટ ફેઝ. ધેન આફ્ટર એસ ફેઝ ની અંદર આપણું જે સેલ છે ચાલ્યો જાય છે, તો એની અંદર હવે ડીએનએ સિન્થેસિસ સ્ટાર્ટ થશે, રેપ્લિકેશન સ્ટાર્ટ થશે, બીકોઝ G1 ફેઝ ની અંદર એને રિક્વાયરમેન્ટ માટે જે એન્ઝાઇમ્સ હતા એ ક્રિએટ થઈ ગયા છે. લાઈક હું એવું કહું, ડીએનએ રેપ્લિકેશન તમે સ્ટડી કર્યા હશો, તો આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, ક્લિયર? આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ને સિન્થેસિસ થવું હોય તો ફર્સ્ટ તો આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એની અંદર એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, આ જે 4 ટાઈપ્સના ન્યુક્લિયોટાઇડ્સ છે, એ ન્યુક્લિયોટાઇડ્સના જે બેઝ છે એ બેઝને તોડવા પડે. એની વચ્ચે જે બોન્ડ છે એ બોન્ડ છે એને આપણે તોડવા પડશે. તોડીને જે બોન્ડ્સ છે એને તોડીને આપણે આ જે સાઇડમાં જે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એને સિંગલ સ્ટેન્ડની અંદર આ ટાઈપનું એનું એક સ્ટ્રક્ચર બનાવવું પડશે. સિમ્પલ એક સ્ટેન્ડ આ ઓપોઝિટ. હવે આ સ્ટેન્ડ છે, સપોઝ આ એડિનાઇન, આ થાઇમિન, આ ગ્વાનિન,
એક સ્ટ્રેન્ડ છે તો એને રિલેટેડ અહીંયા પ્રાઇમર જોઈન થશે, ડીએનએ રેપ્લિકેશન કહું છું, કદાચ તમે સ્ટડી કર્યું હોય તો આને રિલેટેડ અહીંયા જે પણ બેઝ આવવાના હશે એ આવીને એક ડીએનએ માંથી બે ડીએનએ બને છે. બંને પેર પહેલા તો છૂટી પડે છે. આ એક પેર છે, એના આફ્ટર આ બીજી પેર છે. હેલો, યસ સર. છે કે ઉપર યસ સર, સમજાય છે. ઈશા? સર સમજાય છે. સર સમજાય છે. ઓકે, ઈશા, ક્રિશા, નેન્સી સમજાય છે? યસ સર. યસ સર. ઓકે, આ ડીએનએ સિન્થેસિસ છે. ફર્સ્ટ તો શું છે, આ જે બેઝ પેર હોય, આ ટાઈપનું ડીએનએ નું સ્ટ્રક્ચર હોય, અને અહીંથી તોડવું પડે. તોડવા માટે રિક્વાયર્ડ હતા એન્ઝાઇમ્સ. તો એ એન્ઝાઇમ્સ G1 ફેઝમાં બની ગયા. હવે એ એન્ઝાઇમ્સ છે એસ ફેઝ ની અંદર આ જે ડીએનએ છે એને વચ્ચેથી આ રીતે તોડી કાઢ્યો. એટલે આ બે સ્ટ્રેન્ડ, એટલે કે બે જે સ્ટ્રેન્ડ છે એ અલગ થઈ ગઈ, અને એને રિલેટેડ એની જે અપોઝિટ જે સ્ટ્રેન્ડ હતી એ અહીંયા પ્રાઇમરની લાગી. ડીએનએ રેપ્લિકેશન આપણે સ્ટડી કરીએ ત્યારે એક્ચ્યુઅલ પ્રોસેસ સ્ટડી કરવાની હોય. આ ઓનલી ઓવરવ્યુ આપવું છે કે હાઉ ટુ જનરેટ ન્યુ ડીએનએ ટુ પ્રી એક્ઝિસ્ટિંગ ડીએનએ. જૂનો ડીએનએ હોય એમાંથી કઈ રીતે નવો ડીએનએ બને, તો આ એની પ્રોસેસ છે. આપણી પાસે એક સ્ટ્રેન્ડ છે, તો સપોઝ આપણી પાસે એક સ્ટ્રેન્ડમાં અહીંયા એડીનાઇન છે, ક્લિયર? તો એડીનાઇન સામે આપણને ખબર છે કે થાઇમિન બેઝ જ આવશે, તો અહીંયા એક સ્ટ્રેન્ડ એવી બનશે જે થાઇમિન બનાવશે. એના આફ્ટર અહીંયા ગ્વાનિન છે, તો અહીંયા એની સપોર્ટ અપોઝિટ એવી જ બેઝ આવશે, સાઇટોસિન. આ જી છે તો સી, એટલે એ ટી અને જી સી ની જે પેર છે એ કમ્પ્લીટલી આખું રેપ્લિકેશન થઈને એક ડીએનએ બનાવે. ઓકે, યસ યસ સર. એસ ફેઝ ની અંદર હિસ્ટોન પ્રોટીન સિન્થેસિસ થાય છે. હિસ્ટોન પ્રોટીન મીન્સ ડીએનએ સિન્થેસિસ રેપ્લિકેશન. હિસ્ટોન્સ છે આપણે આની પહેલા પણ રીડ કરેલું છે, ચેપ્ટર નંબર 8 ની અંદર હિસ્ટોન પ્રોટીન્સ. યાદ છે કે ભૂલી ગયા? નોન હિસ્ટોન એન્ડ હિસ્ટોન પ્રોટીન્સ એટલે ડીએનએ, એન્ડ નોન હિસ્ટોન પ્રોટીન્સ એટલે કયું? આરએનએ. આરએનએ. વેરી ગુડ. આરએનએ. યસ, એક્સેલેન્ટ. જો હિસ્ટોન અને આ બધું નોન હિસ્ટોન છે એ ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે સ્ટડી કર્યું. હવે માની લો બેટા કે આપણે ચેપ્ટર નંબર 8 પછી સડનલી ચેપ્ટર નંબર 1 કે 2 કે 5 સ્ટાર્ટ કરીએ, અને જ્યારે પાછું ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરીએ તો ત્યારે તમે ભૂલી જશો કે હિસ્ટોન ને એવું ક્યાં આવ્યું હતું. બટ આપણને જે રિસેન્ટલી આપણે ચાલેલું છે, આપણે ભણેલા છીએ, તો આપણે આ અન્ડરસ્ટેન્ડિંગ જે આપણો પાવર છે તે આપણે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. ઓકે, કોઈને ત્યાંથી વોઇસ આવે છે? ઓકે, થેન્ક યુ. As phase histone protein synthesis, DNA synthesis, replication start. During this time the amount of DNA per cell double. Amount of the DNA per cell double. એટલે એક સેલ ની અંદર જે ડીએનએ હતું એ એક જ સેલ ની અંદર માનો કે 5 ડીએનએ ના 5 ડીએનએ હતા તો એના કેટલા થઈ ગયા? 10 હતા. 10 થઈ ગયા. 10 હતા તો એના કેટલા થઈ જશે? 20. 20 હતા તો એના કેટલા થઈ જશે? 40. ડબલ કેમ થઈ ગયું? બીકોઝ કે હવે એને એસ ફેઝ પછી એને જ્યારે એનું ન્યુક્લિયસ ડિવાઈડ થશે એટલે ફરીથી પાછા પોતાની જેટલી અમાઉન્ટ હતી, જે રેગ્યુલર અમાઉન્ટ હતી, એટલી રેગ્યુલર અમાઉન્ટ છે એને મેન્ટેન કરવા, રેગ્યુલર અમાઉન્ટને મેન્ટેન કરવા માટે આ પ્રોસેસ છે, આ જે વાત છે, આ જે ડીએનએ સિન્થેસિસ છે એ કરવું પડ્યું આપણે. સમજાય છે આખી વાત? યસ સર. During this time the amount of DNA per cell double because of cell are divided. So equalization division process are available in this phase. मतलब ઇક્વલાઇઝ ડિવિઝન કરવું હોય તો જેટલા પ્રી એક્ઝિસ્ટિંગ સેલ ની અંદર જેટલા ડીએનએ લાઈક એમ ફેઝ ચાલે છે, માઇટોસિસ ફેઝ ચાલે છે, તો ક્રોમોઝોમ્સ નંબર 46 છે, તો બંનેની અંદર 46 ક્રોમોઝોમ્સ આવવા જોઈએ. તો એના માટે ડીએનએ ને એટલું કેટલા બનવા જોશે? ડીએનએ છે એને 46 ક્રોમોઝોમ્સ છે, તો પ્રી એક્ઝિસ્ટિંગ સેલ ની અંદર કેટલા ક્રોમોઝોમ્સ હોવા જોઈએ? તો બીજા બે 46 છે. યસ.
ક્લિયર? તો એના જે પ્રી એક્ઝિસ્ટિંગ સેલ છે એની અંદર કેટલા ડીએનએ હોવા જોઈએ, કેટલા ક્રોમોઝોમ્સ હોવા જોઈએ? 98. યસ, વેરી ગુડ. 98. નો, 98 નહીં, 46. સર 46 જ જોવા જોઈએ ને, આ તો માઇટોસિસ છે. માઇટોસિસ છે, બટ હું એવું કહું છું કે એસ ફેઝ ની અંદર આવશે. સપોઝ ફરીથી એક્ઝામ્પલ આપું છું, જોજો. આ એક સેલ છે, એને ઇક્વલાઇઝેશન ડિવિઝન કરવું છે. એની પાસે 46 ક્રોમોઝોમ્સ છે અને 46 ક્રોમોઝોમ્સમાં સપોઝ 1 લાખ ડીએનએ છે, સપોઝ. ઓકે, તો હવે 46 ક્રોમોઝોમ્સ છે અને 1 લાખ ડીએનએ છે. એને ડબલ કરવા માટે 2 લાખ ડીએનએ કરવા છે. 2 લાખ ડીએનએ કરવા છે, 2 લાખ ડીએનએ કરવા છે, તો 46 into 2 કરવા પડશે. કેટલા થયા? 46 into 2 કેટલા થયા? 92. 92. 92. 92. ક્લિયર? Yes. આ એટલા કોઈ સેલ ની અંદર હોય નહીં, પણ એસ ફેઝ ની અંદર જ્યારે સેલ આવશે ત્યારે એની અંદર એટલા નંબર ઓફ ક્રોમોઝોમ સપોઝ હશે. વર્ડ્સ યુઝ કરું છું, સપોઝ. ધેન આફ્ટર એ અગેન બે પાર્ટ ની અંદર ડિવાઈડ થશે, એટલે બંનેના જે ન્યુક્લિયસ છે એની અંદર ઇક્વલાઇઝ, એટલે કે જેટલા પ્રી એક્ઝિસ્ટિંગ સેલ ની અંદર હતા એટલા ડીએનએ એની એના ડોટર સેલ્સ ની અંદર ક્રિએટ થશે. ઓકે, એના ન્યુક્લિયસ ની અંદર. Yes. ઓકે, એક્ઝામ્પલ્સ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે 2cDNA ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ઇઝ કન્વર્ટિંગ ટુ 4 સ્ટેન્ડર્ડ ડીએનએ. કદાચ 2 સ્ટ્રેન્ડ હોય ડીએનએ ની, 2C ડીએનએ હોય તો એ કન્વર્ટ થઈ જાય છે 4C માં. મેં એક્ઝામ્પલ આપ્યું કે 1 લાખ ડીએનએ હોય તો એને ડબલ થવા માટે 2 લાખ થશે, 2 લાખ હોય તો 4 લાખ થાય, બટ ક્રોમોઝોમ નંબર ઇઝ અ સેમ. એવું, બટ ક્રોમોઝોમ્સ નંબર ઇઝ અ સેમ. મેં સપોઝ એક્ઝામ્પલ આપ્યું હતું કે 92 ક્રોમોઝોમ્સ છે, એ ક્રોમોઝોમ્સ નંબર કોઈ દિવસ ચેન્જ થશે નહીં, એ ડબલ થતા નથી. ફાધર ની અંદર એટલે કે પ્રી એક્ઝિસ્ટિંગ સેલ ની અંદર 46 છે, પ્રી એક્ઝિસ્ટિંગ સેલ ની અંદર 46 ક્રોમોઝોમ્સ છે, તો એની અંદર જે ક્રોમોઝોમ્સ ની અંદર જે ડીએનએ છે, સપોઝ 1 લાખ ડીએનએ હતા તો એ 2 લાખ થઈ જશે ડબલ થઈને. બટ એના જે ક્રોમોઝોમ્સ નંબર છે, એટલે કે એક જ ક્રોમોઝોમ્સ, એ જે 46 ક્રોમોઝોમ્સ છે એની અંદર પ્રી એક્ઝિસ્ટિંગ સેલ હતો કે બિફોર ડિવાઇડેશન એની પાસે ઓનલી એન્ડ ઓનલી 1 લાખ ડીએનએ હતા. ધેન આફ્ટર 46 ક્રોમોઝોમમાં એસ ફેઝ ની અંદર જ્યારે એ જે સેલ છે એ એન્ટર થાય છે ત્યારે એની અંદર 2 lakhs ડીએનએ થઈ જાય છે, બટ એના જે ક્રોમોઝોમ્સ નંબર છે એ સેમ રહે છે. સમજાય છે આખી વાત? હેલો? Yes, sir. સો Yes, sir. સપોઝ તમે એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો એવું લઈ શકો કે 46 ક્રોમોઝોમ્સ હતા ઇન્ટુ 2 કરો તો ડબલ થઈ ગયા. કયા ફેઝ ની અંદર? એસ ફેઝ ના. પછી ફરીથી પાછા ડિવાઈડ કરો તો બંને પાર્ટમાં ઇક્વલ આવે. સપોઝ ની વાત છે, આવું થતું નથી. સપોઝ એક્ઝામ્પલ, તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો એટલા માટે એક્ઝામ્પલ આપ્યું છે, બટ ઓનલી ક્રોમોઝોમ્સ ની અંદર જે ડીએનએ હોય એ જ ડબલ થાય છે, ક્રોમોઝોમ્સ નંબર સેમ રહે છે. આ યાદ રાખવું કે એસ ફેઝ માટે ક્યારે ડીએનએ રેપ્લિકેશન થશે, કયા ફેઝ ની અંદર ડીએનએ ની અમાઉન્ટ છે એ ક્રોમોઝોમ્સ ની અંદર ડબલ થશે. તો કયો ફેઝ? S phase. યસ, તો એસ ફેઝ નું નામ છે સિન્થેસિસ ફેઝ. એનું ફૂલ ફોર્મ છે, કેમ કે બધું નવું બને છે, બધું સિન્થેસાઇઝ થઈ છે, ડીએનએ સિન્થેસાઇઝ થયું, તો આ ફેઝ નું નામ શું છે? એસ ફેઝ. સપોઝ સિન્થેસિસ ફેઝ, એનું ફૂલ નેમ છે સિન્થેસિસ ફેઝ. યાદ રહેશે? Yes, Yes, sir. sir. હેલો? Yes, sir. અધર એક્ઝામ્પલ પણ અહીં આપેલું છે. Example, if the cell had diploid or 2n numbers of chromosomes at G1 phase, at S phase, chromosome number is a 2n same to same. G1 phase માં જો chromosomes number 2n હોય સપોઝ, એટલે કે ડિપ્લોઇડ હોય, તો એ આફ્ટર એસ ફેઝ માં પહોંચશે ત્યારે પણ એ 2n જ હશે, એની અંદર કોઈ ચેન્જીસ નહીં થાય. હેલો? એક્ઝામ્પલ્સ આપે છે કે ક્રોમોઝોમ્સ નંબર્સ ની અંદર ચેન્જીસ થતા નથી. જો ક્રોમોઝોમ્સ નંબર ની અંદર ચેન્જીસ આવે તો એ ડિપ્લોઇડ હતા, હેપ્લોઇડ થઈ જવા જોઈએ ને નીચે પોગે ત્યાં. Yes. સપોઝ એના પ્રી એક્ઝિસ્ટિંગ સેલમાં 46 નંબર ઓફ ક્રોમોઝોમ્સ હતા, ડિપ્લોઇડ,
તો એના જે ડોટર સેલ છે એમાં એ કેટલા થઈ જવા જોઈએ? હેપ્લોઇડ થઈ જવા જોઈએ જો ચેન્જીસ આવે તો. 23 બટ એની અંદર ચેન્જીસ નથી આવતો એટલે કેટલા રહે છે? 46 46. 46 યાદ રહેશે? Yes. Yes, sir. 100%? Yes, sir. Yes. Yes. Okay. Then after next, most IMP points in the synthesis phase, no, in animal cell DNA replication begin in the nucleus and the centroids duplication in cytoplasm. Centroids મેં જ્યારે સેન્ટ્રોઇડ સ્ટડી કરાવતો હતો ત્યારે સેન્ટ્રોઇડ નું સ્ટ્રક્ચર જોયું હતું, લાઈક કાર નું જે વ્હીલ હોય, કાર નું લાઈન હોય, આપણે સ્ટડી કર્યું હતું કે આ ટાઈપનું એનું કંઈક 3D સ્ટ્રક્ચર હતું કે જે એક ટ્યુબ્યુલ હતી એ એક ટ્યુબ્યુલ ની અંદર બીજી 3 ટ્યુબ્યુલ્સ અરેન્જ થયેલી હતી. યાદ છે કે ભૂલી ગયા? Yes, triplets હતા. યસ Yes, sir. યસ ટ્રિપ્લેટ હતા. પણ આ જે ટ્રિપ્લેટ છે, આ જે ટ્રિપ્લેટ છે એ પણ સાથે સાથે ટ્રિપ્લેટ વાળો જે સેન્ટ્રોઇડ્સ છે એ પણ સિન્થેસિસ ફેઝમાં ડુપ્લિકેશન થાય છે. ડુપ્લિકેશન એટલે ડબલ થાય છે. કેવો થાય છે? Double. ડબલ. એક જ હોય, એક સેલ ની અંદર સેન્ટ્રોઇડ્સ એક જ હોય, તો હવે સેલ ડિવિઝન થશે તો સેન્ટ્રોઇડ્સ કયા પાર્ટ ની અંદર ડુપ્લિકેશન થાય છે, કયા ફેઝ ની અંદર ડુપ્લિકેશન થાય છે? એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. તો કયા પાર્ટ ની અંદર? S phase. યસ, S phase. યાદ રહેશે ને? Yes. Okay, then after G2 phase, then after next phase is a Z2 phase, protein synthesis, preparation of M phase. G2 phase ની અંદર પ્રોટીન સિન્થેસિસ થાય છે. આ પ્રોટીન સિન્થેસિસ સર તમે G1 એટલે કે ગેપ ફેઝ 1 અને ગેપ ફેઝ 2 બંનેની અંદર પ્રોટીન સિન્થેસિસ થાય છે. G1 ફેઝ ની અંદર જે પ્રોટીન સિન્થેસિસ થતું હતું બેટા એ ડીએનએ રેપ્લિકેશન માટે થતું હતું, અને હવે G2 ફેઝમાં જે પ્રોટીન સિન્થેસિસ થાય છે, હવે G2 ફેઝમાંથી સેલને ક્યાં ડાયરેક્ટ જવાનું છે? Metaphase. M phase M ફેઝમાં. તો M ફેઝની પ્રિપરેશનના ભાગ રૂપે એની અંદર પ્રોટીન સિન્થેસિસ સ્ટાર્ટ થાય છે. DNA are not synthesized G2 phase but RNA are synthesized. RNA G2 phase ની અંદર સિન્થેસાઇઝ થાય છે. ઓકે, RNA આપણા S phase માં પણ નહોતો સિન્થેસાઇઝ થતો, G1 માં પણ નહોતો થતો. S phase ની અંદર ઓન્લી DNA સિન્થેસાઇઝ થતો હતો, મતલબ હિસ્ટોન પ્રોટીન સિન્થેસાઇઝ થતો હતો. તો G2 phase માં નોન હિસ્ટોન પ્રોટીન આર સિન્થેસાઇઝ એવું કહી શકીએ આપણે? yes Yes. યસ. તો એમસીક્યુ માં આપણી બુક્સ ની અંદર નથી લખ્યું બેટા કે ઓન્લી એને એવું જ લખ્યું છે કે આરએનએ આર સિન્થેસાઇઝ ઇન G2 phase, બટ એમસીક્યુ માં એવું પૂછે કે નોન હિસ્ટોન પ્રોટીન કયા ફેઝ ની અંદર સિન્થેસાઇઝ થાય છે, ત્યારે આપણને તકલીફ પડે કે ભાઈ સર નોન હિસ્ટોન પ્રોટીન નો તો એક કોઈ ફેઝ ની અંદર કાંઈ થિયરી લખેલી છે નહીં. હવે સમજાય છે? બીકોઝ એટલી Yes. આપણું બ્રેઇન છે સાયન્સ ની અંદર એટલા ટકા જ તમારે આગળ ચલાવવાનું. Yes. સમજાય છે? આમ જો ઘણી વખત લોકો કહેતા હોય કે ભાઈ બુક્સ બહારનું પૂછાય છે, થિયરી નથી સમજાતી, એમસીક્યુ બહુ હાર્ડ હોય છે, બટ એમસીક્યુ ની અંદર તમારી આઈક્યુ પાવર વધુ હોય ને તો લગભગ એક પણ એમસીક્યુ બહારનો નથી હોતો. કેમ કે આ લોકો ચેપ્ટર છે, આ જે એમસીક્યુ છે એને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરે છે. ઇન્ટરકનેક્ટ એટલે કે 8 ચેપ્ટર નો જે પોઈન્ટ્સ હતો એના આરએનએ માટે આપણે નોન હિસ્ટોન પ્રોટીન યુઝ કર્યો તો વર્ડ, તો અહીંયા G2 ફેઝમાં એને એની થિયરીમાં ન લખ્યું હોય પણ એમસીક્યુ માં તમને પૂછી કાઢે, તો આપણને ખબર પડવી જોઈએ એટ ધેટ ટાઈમ કે ભાઈ આવું હોઈ શકે. હા, ઓકે છે. અને જે બુક્સ ની અંદર એક્સપ્લેનેશન પણ આપેલા હોય, એમસીક્યુ સોલ્વ થતા હોય ને તો એને એક્સપ્લેનેશન પણ પાછળ આપેલી હોય, એવી એમસીક્યુ રેફરન્સ બુક પણ ઘણી બધી છે. તો એની અંદર ડિટેલમાં લખ્યું હોય, રેફરન્સ બુકમાં પણ લખ્યું હોય કે આના માટે આરએનએ ઇઝ અ non-histone protein, so RNA synthesized in G2 phase, so our answer is a RNA in G2 phase. RNA G2 phase ની અંદર synthesize થાય છે, રાઈટ? બહુ જ ઈઝી છે, એક પણ ફેઝ ડિફિકલ્ટ નથી. ઓનલી તમારે મેઇન પોઈન્ટ છે કે કયા ફેઝમાં સેલ ની અંદર કેવા ચેન્જીસ આવે છે એ તમારે જોતું જવાનું છે. હજી આ જે ઇન્ટરફેઝ છે એની અંદર હજી ન્યુક્લિયસ ને ડિવાઈડ થવા માટે, ન્યુક્લિયસ ડિવાઈડ થવા માટેના જે ચેન્જીસ છે એ થયા છે. ખબર પડે છે તમને? Yes, sir.
ઓકે ધેન આફ્ટર જો ફેઝ માંથી હવે સપોઝ આપણે G0 તો લાસ્ટમાં ડિસ્કસ કરવાનું હોય પણ આપણી બુક્સ ની અંદર આપેલું છે સાથે જ તો ડિસ્કસ કરી લઈએ કે કોઈ સેલ ને ડિવાઈડ નથી થવું તો એ G2 ફેઝમાં ચાલ્યા જશે એક ટાઈમ આવશે ત્યારબાદ એ G0 ફેઝમાં ચાલ્યા જશે સોરી G2 બોલાઈ ગયું G0 ફેઝમાં ચાલ્યા જશે G0 ફેઝ નું નામ શું છે હેલો દેખાય છે G0 ફેઝ નું નામ Yes. Yes, sir. what is a G0 phase full name Quiescent state. state. ક્યુસેન્ટ સ્ટેજ ક્યુસેન્ટ એટલે સાયલેન્ટ એવું પણ કહી શકો સાયલેન્ટ સ્ટેજ stop cell division process in this stage its call is a G0 stage G0 quiescent stage like heart cell and neuron cell heart cell અને neuron cell like હવે હું તમને કહી દઉં કે તમે નાના હોવ તમે ચાઇલ્ડ ફેઝમાં હોય તે તમારું હાર્ટ આપણે જોયું છે આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર આપણે જોવાનું છે કે તમારું હાર્ટ છે એ તમારી હાથ હોય એટલે કે તમારો હેડ હોય અને તમે જે હેડ ની તમારી જે મુઠ્ઠી વાળો મુઠ્ઠી એટલે ખબર પડે ને Yes, sir. મુક્કો મારવા Yes, માટે sir. તમારો જે મુક્કો છે હેલો હા, sir. હે તમારો મુક્કો છે એટલી સાઈઝ નું તમારું હાર્ટ હોય તો તમે નાના હતા રાઈટ તમે ચાઇલ્ડ ફેઝમાં હતા તો એ તમારો મુક્કો બહુ જ નાનો હતો તો તમારું હાર્ટ નાનું હતું તો તમે જે રીતે એડલ્ટ થયા તો તમારા હાર્ટની સાઈઝ વધે હાર્ટની સાઈઝ ત્યારે જ વધશે એટલે હાર્ટના સેલ છે એ ડિવાઈડ થઈને એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે હાર્ટના જે સેલ્સ છે હાર્ટ જે સેલ્સ નું બનેલું છે એ સેલ્સ છે એ ડિવિઝન થાય એનું ડિવિઝન થાય બટ ઓલ ટાઈમ હાર્ટના સેલ વધે તો બોડીનું હાર્ટ કેવડું મોટું થઈ જાય તમે 100 વર્ષ આઈ થિંક તમારું લાઈફ સ્પાન હોય તો 100 વર્ષમાં જો તમારું હાર્ટ છે એ હાર્ટના સેલ જો ડિવિઝન થવાનું ચાલુ જ રહે એનું સેલ ડિવિઝન પ્રોસેસ સ્ટોપ જ ન થાય તો હાર્ટ છે એની સાઈઝ કેટલી થાય વિચારી શકો ઇમેજિન કરો તમે સો એક ટાઈમ આવે તમે એડલ્ટ થાવ છો ત્યારબાદ તમારું જે હાર્ટ છે એની સાઈઝ છે એ એના જે સેલ છે એ સ્ટોપ થઈ જાય સેલ ડિવિઝન એ જ રીતે જે ન્યુરોન સેલ છે તમારા જે બોડીના જે ન્યુરોન સેલ્સ છે એ પણ તમારું તમે એડલ્ટ થઈ ગયા છે લાઈક તમારી હાઈટ 5 ફીટ થઈ ગઈ છે 5 ફીટ તમારું વેઇટ પણ એક ફિક્સ થઈ ગયું છે પછી એ વેઇટ ફિક્સ કેટલા વર્ષ સુધી 25-50 વર્ષ સુધી એ હાઈટ અને એ વેઇટ તમારું રહેશે જનરલી 20 યર સુધી તમારા બોડીની અંદર ચેન્જીસ આવે એટલે 20 યર સુધી તમારા બોડીના બધા સેલ છે એ સેલ ડિવિઝન પામતા હોય બટ પછી 20 યર બાદ હાર્ટ સેલ છે ન્યુરોન સેલ છે આ બધા સેલ છે ને એ બધા ક્વાયસન્ટ સ્ટેજમાં ચાલ્યા જાય હવે એને ડિવિઝન થવાનું નથી એને હવે ડિવાઈડ થવાની જરૂર નથી એ એડલ્ટ થઈ જાય છે ક્લિયર ખબર પડી Yes, sir. એવું જ Yes. પ્લાન્ટની અંદર હોય પણ પ્લાન્ટની અંદર કોઈ પણ સેલ G0 સ્ટેજમાં જાય એમાંથી એ ફરીથી G1 સ્ટેજમાં આવી શકે છે બટ એનિમલ સેલની અંદર G0 સ્ટેજમાં ગયા બાદ કોઈ પણ સેલ ફરીથી એ સ્ટેજમાં આવતો નથી લાઈક હાર્ટ તમારું છે એ હાર્ટના કોઈ સેલ છે એ ખરાબ થયા છે લાઈક તમારો હાર્ટનો કોઈ પાર્ટ છે એ ખરાબ થઈ ગયો તો તમે રિમૂવ કરી નાખો તો એ ઓટોમેટિક એના સેલ ડિવાઈડ થઈને નવો પાર્ટ બની જાય છે No. નો બને એવું પોસિબલ નથી જ્યારે તમે પ્લાન્ટ છે પ્લાન્ટની એક સ્પેસિફિક સાઈઝ થઈ ગઈ છે ક્લિયર અને હવે એને તમે કટ કરી નાખો તો પ્લાન્ટ પાછો હતું એવું ને એવી સાઈઝમાં આવી જશે ને 2-4 વર્ષની અંદર હા. સેમ એવું છે એટલે પ્લાન્ટ્સ ની અંદર G0 સ્ટેજમાં જાય લાઈક રૂટ્સ હોય કે એની સ્ટીમ હોય એ G1 ફેઝમાં રિટર્ન બેક થઈને સેલ ડિવિઝન પ્રોસેસ સ્ટાર્ટ કરીને પોતાની જે એકચ્યુઅલ સાઈઝ હતી એ સાઈઝમાં પાછા આવે છે જ્યારે હ્યુમન બીંગ છે એના જે હાર્ટના સેલ છે ન્યુરોનના સેલ છે એવા કોઈ સ્પેસિફિક સેલ છે એ સેલ ડિવિઝન થવાનું સ્ટોપ કરે ત્યારબાદ એ ફરીથી સેલ ડિવિઝન પ્રોસેસ સ્ટાર્ટ કરી શકતા નથી યાદ રહેશે હેલો Yes. આ બધી Yes, ઇન્ટરેસ્ટિંગ યસ સર ફ્યુચર ડોક્ટર છો તમે ફ્યુચર ડોક્ટરને હ્યુમન બોડીના તો દરેક પાર્ટ ખબર હોવી જોઈએ પછી અમે આવીએ તમારી પાસે કે ભાઈ ટીશા એઝ અ ડોક્ટર MS MBBS હોય તો અમારી ટ્રીટમેન્ટ પછી વ્યવસ્થિત તમે અન્ડરસ્ટેન્ડ કરેલા હોય તો સારી રીતે કરી શકો ને તમે તમારા જુનિયરને પણ એક્સપ્લેન કરી શકો
તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ તમારા જુનિયર ભાઈ બહેન હોય જે સ્ટડી કરતા હોય 8th 9th 10th ની અંદર, તો તમે એને પણ કહી શકો કે ભાઈ જો આવું આવું આવે છે. ઓકે Yes. ઓકે, 1 મિનિટ છે, 1 મિનિટ બાદ ફરીથી તમારે જોઈન થવાનું છે. ઓકે, તમારું થોડું કામ છે, આજે આપણે અહીંયા સુધી જ રાખવાનું છે. કાલે આપણે એમ ફેઝના જે સ્ટેજીસ છે એ સ્ટેજીસ સ્ટડી કરવાના છે. જેવા આપણે ઇન્ટરફેઝના સ્ટેજ જોયા એવા એમ ફેઝના સ્ટેજ છે, એટલા જ ઈઝી છે. તેના પર એનો એક અમેઝિંગ વિડીયો આપણે પણ જોવાનો છે, જે એકચ્યુઅલ એ વિડીયો તમે જોઈ લો એટલે લગભગ તમારે બુક્સની થિયરી જોવાની જરૂર પડતી નથી. ઓકે Yes, Okay. sir. ઓકે, થેન્ક યુ.